નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ગણિત નકશા આલેખનના ભાગ 5 માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। આ વિડીયોમાં આપણે પેજ નંબર 123 થી 125 સુધીની પ્રવૃત્તિઓ કરીશું। 123 નંબરના પેજ પર જે પ્રવૃત્તિ આપી છે તેમાં બાલા સમુદ્ર કિનારે ઊભો છે, તે વિશાળ સમુદ્ર જોઈ રહ્યો છે। તેને સમુદ્રનો કોઈ અંત નથી તેવો ભાસ થાય છે। શું તમે આવો સમુદ્ર જોયો છે? ચિત્રમાં તમને સમુદ્ર ક્યાં દેખાય છે? તો અહીં ચિત્રની અંદર આટલો જે ભાગ દેખાય છે તે બધો જ સમુદ્રનો ભાગ છે, જ્યારે ઉપરનો ભાગ છે તે આકાશનો ભાગ છે, બરાબર। ત્યાર પછી નકશામાં સમુદ્રને કયા રંગથી દર્શાવવામાં આવ્યો છે? હા બાળ મિત્રો, સમુદ્રને વાદળી રંગથી દર્શાવવામાં આવ્યો છે। હવે નકશાની અંદર જેની તરફ સમુદ્ર હોય તેવા રાજ્યો આપણે ગોતવાના છે। અહીં ભારતના નકશામાં ગુજરાતથી દક્ષિણ તરફ જાય ત્યારે બધા રાજ્યોમાં સમુદ્ર એક તરફ આવે છે, તેવી જ રીતે દક્ષિણથી પૂર્વ તરફ જઈએ ત્યારે જેટલા રાજ્યો આવે છે તે બધામાં પણ સમુદ્ર એક તરફ આવે છે। તો ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ આટલા રાજ્યોને સમુદ્ર એક તરફ અડે છે તેમ કહી શકાય। તો આપણો જવાબ થશે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળ। બીજો આપણને પ્રશ્ન પૂછ્યો છે કે એક એવા રાજ્યનું નામ આપો કે જેની એક પણ તરફ સમુદ્ર ના હોય। તો ભારતના નકશામાં બાળ મિત્રો આપણે જોઈએ તો અહીં મધ્યપ્રદેશ આપણે લઈ શકીએ કે જેની એક પણ તરફ સમુદ્ર આવતો નથી, તો આપણો જવાબ થશે મધ્યપ્રદેશ, બરાબર। ત્યાર પછીની પ્રવૃત્તિ જોઈએ તો આ પ્રવૃત્તિ બાળ મિત્રો તમારે ઘરે કરવાની છે, જેમાં સ્થાનિક નકશાઓ જેવા કે તમારો ગામનો નકશો હોય, તમારા શહેરનો નકશો હોય કે તમારા જિલ્લાનો નકશો હોય, ત્યાર પછી ભારતના નકશા અને વિશ્વના નકશામાં ઉપયોગમાં લીધેલા ભિન્ન ભિન્ન પ્રમાણની સરખામણી કરવાની છે। ત્યાર પછીની પ્રવૃત્તિમાં રાજ્યોની વચ્ચે આવતી રેખાઓ વિશે વાત કરવામાં આવી છે, જેમાં સબુ રાજ્યોની વચ્ચે આવતી રેખાઓને જોઈને વિચારમાં પડી ગયો કે મેં દિલ્હીથી હરિયાણા સુધી મુસાફરી કરી, પરંતુ મને જમીન પર કોઈ રેખાઓ જોવા મળતી નથી। તો આ નકશામાં કેમ હશે? તો એક વિદ્યાર્થી કહે છે કે ના, જમીન પર કોઈ રેખા હોતી નથી। નકશામાં આ રેખા દ્વારા આપણને એક રાજ્યના અંત તથા બીજા રાજ્યની શરૂઆત થાય છે એવી ખબર પડે છે। ત્યારે સબુને યાદ આવે છે કે અરે હા, અમે સીમા પર ટોલ ટેક્સ ચૂકવ્યો હતો। મેં એક મોટા પાટિયા પર લખેલું વાંચ્યું હતું કે હરિયાણામાં તમારું સ્વાગત છે। તમે પણ બાળ મિત્રો આવા ટોલ ટેક્સ જોયા હશે, અને એક રાજ્ય પૂરું થાય અને બીજું રાજ્ય શરૂ થાય ત્યાં તમને આવા પાટિયા પણ લખેલા જોવા મળ્યા હશે, બરાબર। ત્યાર પછીની પ્રવૃત્તિ ખૂબ જ સુંદર છે, જેમાં શહેરો વચ્ચેનું અંતર આપેલું છે। હવે આ શહેરોના નામ તમે વાંચશો બાળ મિત્રો તો તમને ભૂખ લાગી જશે, જેમાં એક ઇડલીપુર છે, છોલાઘાટ છે, બરફીનગર છે, ઢોકળાબાદ છે અને ભેલપુર છે। ભૂખ લાગી ગઈ ને બાળ મિત્રો? હવે નકશામાં 5 શહેરો આપેલા છે, તો આ 5 શહેરો તો આપણે જોયા। નકશામાં ઇડલીપુર એ બરફીનગરથી કેટલા સેન્ટીમીટર દૂર આવેલું છે? હવે કેટલું દૂર છે એ જોવા માટે તો આપણે પ્રમાણમાપ જોવું પડે। તો આ નકશાની અંદર 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર આપેલું છે। તો ઇડલીપુરથી બરફીનગર જવું હોય તો આપણે માપપટ્ટીની મદદથી જ્યારે માપીશું તો તે 5 સેન્ટીમીટર જેટલું થાય છે। તો અહીં આપણો જવાબ થશે 5 સેન્ટીમીટર। બીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે ઇડલીપુરથી બરફીનગર જવા માટે તમારે કેટલા કિલોમીટરની મુસાફરી કરવી પડશે? હવે 5 સેન્ટીમીટર બાળ મિત્રો થાય છે, જો 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર હોય તો 5 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર થશે, બરાબર। તો આપણે આપણો જવાબ લખી દઈશું 50 કિલોમીટર। ત્રીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે ઇડલીપુર અને બરફીનગરના રસ્તા પર મધ્યમાં ખમણપુર આવેલું છે, તેના પર કેનું નિશાન કરો। હવે ઇડલીપુરથી બરફીનગર જો 5 સેન્ટીમીટર હોય તો બરાબર મધ્યમાં આપણે જો બિંદુ બનાવવું હોય તો તે 2.5 સેન્ટીમીટર થશે। તો 2.5 પર આપણે નિશાન કરીશું અને ત્યાં કે લખીશું કે જેનું નામ છે ખમણપુર। હવે ચોથો પ્રશ્ન પૂછ્યો છે કે જલેબીપુર એ છોલાઘાટ અને ઢોકળાબાદ બંનેથી 35 કિલોમીટર દૂર આવેલું છે, તે ક્યાં હોઈ શકે તે વિચારો। તો અહીં જલેબીપુર એ છોલાઘાટ અને ઢોકળાબાદથી 35 કિલોમીટર દૂર આવેલું છે,
તો 35 કિલોમીટરને પહેલાં તો આપણે સેન્ટીમીટરમાં ફેરવવું પડશે. તો અહીં જે આપણને પ્રમાણ માપ આપ્યું છે તે છે 1 સેન્ટીમીટર બરાબર 10 કિલોમીટર. તો અહીં ત્રિરાશિ પ્રમાણે જો ગણતરી કરીશું તો 10 કિલોમીટર બરાબર 1 સેન્ટીમીટર છે. તો 35 કિલોમીટર બરાબર કેટલા સેન્ટીમીટર થશે? હવે ચોકડી ગુણાકાર કરીએ તો 35 ગુણ્યા 1 અને છેદમાં 10 આવશે. 35 ગુણ્યા 1 એટલે 35 આવશે અને છેદમાં 10 એમને જ લખી દેવાના છે. હવે 35ના છેદમાં 10 એટલે થશે 3.5 સેન્ટીમીટર. અહીં સુધી સમજાઈ ગયું બાળ મિત્રો? તો ચલો આગળ જોઈએ. તો હવે જ્યારે આપણે માપપટ્ટીની મદદથી છોલા ગાંઠથી ઢોકળા બાદ વચ્ચેનું અંતર માપીશું તો જ્યાં 3.5 સેન્ટીમીટર જેટલું થાય છે તે લગભગ અહીં સુધી આવે છે અને ત્યાં આપણે જેનું નિશાન કરીશું. હવે આ જે નિશાન જે બનાવેલું છે તે છે જલેબીપુર. હવે ભેલપુર અને છોલાઘાટ વચ્ચેના રસ્તાની લંબાઈ માપો એવું કહ્યું છે. હવે બાળ મિત્રો, છોલાઘાટ અને ભેલપુર આ જે રસ્તો આપ્યો છે તે વળાંકવાળો છે, બરાબર? એટલે આ રસ્તો આપણે માપપટ્ટીની મદદથી તો માપી શકીશું નહીં. તો આપણે અહીં તેના માટે દોરીનો ઉપયોગ કરવો પડશે. તો જે વળાંક અહીંયા બનાવેલો છે તેની ઉપર દોરી ગોઠવી દેવાની રહેશે અને એ દોરી પછી માપપટ્ટીની ઉપર જ્યારે મૂકીશું તો આપણને 4.5 સેન્ટીમીટર જેટલું મળે છે. હવે 4.5 સેન્ટીમીટર એટલે 45 કિલોમીટર થશે, બરાબર? ત્યાર પછીની પ્રવૃત્તિમાં આશાની શાળા આપેલી છે, જેમાં આશાની શાળાનો ઉપરથી એક નકશો બનાવીને આપેલો છે. આ નકશાને ધ્યાનથી જુઓ અને નીચે આપેલા પ્રશ્નોના આપણે જવાબ આપવાને છે. સર્વપ્રથમ બાળ મિત્રો, સ્કૂલના મુખ્ય દરવાજામાંથી તમે પ્રવેશ કરશો એટલે ડાબી તરફ તમારે આગળ જવાનું થશે. ત્યાંથી જમણી તરફ આગળ જશો એટલે બંને સાઈડ બધા ક્લાસરૂમ આવી જશે, બરાબર? ત્યાર પછી ડાબી બાજુ મોટા બગીચાની અંદર અહીં કાર્યાલય આવેલું છે. ઉપરની ભાગે સભા મેદાન આવેલું છે, જ્યારે જમણી બાજુ હોલ આવેલો છે, બરાબર બાળ મિત્રો? આ રીતનો આપણને સ્કૂલનો એક નકશો આપેલો છે, બરાબર? હવે પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે સભા મેદાનનું ક્ષેત્રફળ શાળાના કાર્યાલયના ક્ષેત્રફળથી કેટલા ગણું છે? હવે સભા મેદાનમાં બાળ મિત્રો કુલ 15 ખાના આપણને આપેલા છે, જ્યારે કાર્યાલયની અંદર 3 ખાના આપેલા છે. હવે 3ને કેટલા વડે ગુણીશું તો 15 આવશે. એકદમ સાચો જવાબ છે. 3ને 5 વડે ગુણવાથી 15 આવી જશે. એટલે કાર્યાલય કરતાં સભા મેદાન 5 ગણું વધારે છે. સરળ છે ને બાળ મિત્રો? બીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે દરેક વર્ગખંડની લંબાઈ તથા પહોળાઈ કેટલી છે? અહીં પ્રમાણ માપ આપણને જે આપ્યું છે તે 2 સેન્ટીમીટર બરાબર 5 મીટર છે. હવે માપપટ્ટીની મદદથી બાળ મિત્રો તમે જ્યારે એક ક્લાસ માપશો ત્યારે 2 સેન્ટીમીટર જેટલું માપ આવશે. હવે 2 સેન્ટીમીટર બરાબર 5 મીટર છે એટલે લંબાઈ થશે 5 મીટર. વિકલ્પ એ અને વિકલ્પ ડી આ બેની અંદર લંબાઈ 5 મીટર આપેલી છે, તો આ બેમાંથી કોઈ પણ એક જવાબ હોઈ શકે, બરાબર? બી કે સી આ પ્રશ્નની અંદર જવાબ થશે નહીં. ચલો હવે પહોળાઈની વાત કરીએ તો લંબાઈ કરતાં પહોળાઈ છે તે થોડીક ઓછી છે, બરાબર? એટલે 5 મીટર કરતાં થોડીક ઓછી હોવાની. તો વિકલ્પ એની અંદર પહોળાઈ 4 મીટર આપી છે, જ્યારે વિકલ્પ ડીની અંદર પહોળાઈ 5 મીટર આપી છે. તો બધી રીતે જોતા વિકલ્પ એ જે છે તે સાચો પડે છે, એટલે કે લંબાઈ 5 મીટર છે અને પહોળાઈ 4 મીટર થશે. સમજાઈ ગયું બાળ મિત્રો? અહીં બાળ મિત્રો દરેક ક્લાસરૂમ એક જ સરખા આપેલા છે અને એનો આપણને એક સુંદર મજાનો નકશો બનાવીને આપેલો છે, જે કંઈક આવો દેખાય છે અને તેના ઉપરથી આપણને અમુક પ્રશ્નો પૂછેલા છે. હવે ધ્યાનથી જુઓ અને ઉત્તર આપો કે નીચેનામાંથી કયું બ્લેકબોર્ડની બરાબર સામે આવશે? કબાટ આવશે, બારી આવશે, નોટિસ બોર્ડ આવશે કે પછી ડિસ્પ્લે બોર્ડ આવશે? હવે નકશાની અંદર બાળ મિત્રો તમે જોશો તો અહીં જ્યારે દરવાજો ખુલે છે એ જ દિવાલ પર બ્લેકબોર્ડ આવેલું છે. તો બ્લેકબોર્ડની એકદમ સામેની બાજુએ ડિસ્પ્લે બોર્ડ છે, બરાબર? તો અહીં આપણો જવાબ થશે ડિસ્પ્લે બોર્ડ. બીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે ફરી એકવાર શાળાનો નકશો જુઓ, અંદાજ લગાવો અને નીચે દર્શાવેલ જ્યાં હોય ત્યાં નિશાન કરો. હવે બાળ મિત્રો નકશાની અંદર આપણે જોઈએ તો
દરેક ક્લાસની અંદર જ્યાં દરવાજો ખુલે છે તે દિવાલ પર બ્લેકબોર્ડ આવેલું છે અને બ્લેકબોર્ડવાળી જે દિવાલ છે તેની બરાબર સામેની દિવાલે દરેક ક્લાસની અંદર ડિસ્પ્લે બોર્ડ આવેલું છે. અહીં સુધી તો આપણને બરાબર ખ્યાલ આવી ગયો છે. ત્યાર પછી જો પ્રશ્ન જોઈએ તો ક્લાસ 3A અને 7ના વર્ગખંડમાં બ્લેકબોર્ડ શોધો. તો અહીં નકશામાં ક્લાસ 3માં આ બાજુ અને 7મા ધોરણની અંદર આ બાજુ બ્લેકબોર્ડ આવી જશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો ક્લાસ IV અને Xના વર્ગખંડમાં કબાટ ગોતવાનો છે. હવે આ નકશાની અંદર બાળ મિત્રો તમે જુઓ તો બારીવાળી જે દિવાલ છે અને ડિસ્પ્લે બોર્ડવાળી જે દિવાલ છે તેના ખૂણામાં કબાટ આવેલો છે. તો ક્લાસ IV અને Xની અંદર આ બાજુ કબાટ આવી જશે. સમજાઈ ગયું બાળ મિત્રો? ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો ક્લાસ V અને VIB આ વર્ગખંડની અંદર આપણે નોટિસ બોર્ડ ગોતવાનું છે. તો નોટિસ બોર્ડ છે તે બારીવાળી જે દિવાલ છે તેની બરાબર સામેની દિવાલ પર છે. તો ક્લાસ V અને VIBની અંદર આ બાજુ નોટિસ બોર્ડ આવી જશે. ત્યાર પછીનો પ્રશ્ન છે ક્લાસ 2ના વર્ગખંડમાં મધ્યહારની છેલ્લી બેઠક કઈ હશે? તો બાળ મિત્રો કુલ આપણને 5 હાર આપેલી છે, જેમાં વચ્ચેની જે હાર છે તે શિક્ષકનું જે ટેબલ આવે છે તે લાઇનમાં જ થશે. બરાબર. અહીં ક્લાસ 2 આવેલો છે તો અહીં બ્લેકબોર્ડ પાસે શિક્ષકનું ટેબલ થશે અને તે જ લાઇનની અંદર આ બાજુ વચ્ચેની હરોળની બેઠક આવશે. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન છે આઈના વર્ગખંડમાં ડિસ્પ્લે બોર્ડ ક્યાં હશે? હવે ડિસ્પ્લે બોર્ડ ક્યાં હશે તે તો આપણને ખબર પડી ગઈ છે કે બ્લેકબોર્ડની સામેની દિવાલ પર ડિસ્પ્લે બોર્ડ છે. તો ક્લાસ 1ની અંદર આ બાજુ ડિસ્પ્લે બોર્ડ આવી જશે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ લઈએ. ક્લાસ 3Aના વર્ગખંડમાં બેઠેલા વિદ્યાર્થી શું રમતનું મેદાન જોઈ શકશે? તો નકશાની અંદર આપણે જોઈએ તો ક્લાસ 3A છે તે આ બાજુ આવેલો છે અને અહીં દિવાલ આવેલી છે અને રમતનું મેદાન તો અહીં છેક આવેલું છે. એટલે ક્લાસ 3Aના વિદ્યાર્થીઓને રમતનું મેદાન તો નહીં જોઈ શકાય. એટલે આપણો જવાબ થશે 3Aના વર્ગખંડમાં બેઠેલા વિદ્યાર્થીઓ રમતનું મેદાન નહીં જોઈ શકે. બરાબર સમજાઈ ગયું ને બાળ મિત્રો? અહીં આપણું પ્રકરણ પૂરું થાય છે. મળીએ નવા પ્રકરણમાં. થેન્ક યુ.